વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા વિશાલ પટેલ દ્વારા વોર્ડ નંબર 4 નાગરિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેને લઈને એક લિસ્ટ તો કોંગ્રેસ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે અને તેની સાથે સાથે હવે નાગરિકો સાથે સંવાદ કરવાનું પણ આયોજન એક રીતે કહી શકાય કે કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। વોર્ડ નંબર 4 થી જેની શરૂઆત કરવામાં આવી, જેમાં નાગરિકોને જે સ્થાનિક લોકો છે વોર્ડ નંબર 4ના તેઓ પહોંચ્યા હતા અને પોતાના વિસ્તારની સમસ્યા, પોતાના વિસ્તારના જે પ્રશ્નો છે તેની રજૂઆત કરી હતી અને તેની ચર્ચા અહીં કરવામાં આવી છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઋત્વિજ જોશી, સાથે જ વડોદરાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના અગ્રીમ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જેઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જેમની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 4 નાગરિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકો સાથે તેમની સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી। उनके विश्वास पर वोट दिए, वो सत्ता पर बैठे वो तुमको भूल गए और तुम्हारे कामों को भूल गए। ये मेरा वादा है। अभी तो चुनाव हुआ नहीं है, अभी हम लोग कोई पद पे नहीं है, लेकिन जिस दिन चुनाव हो गया उसके 5-6 दिन बाद मेरे घर पे आना, तुम्हारा प्रॉब्लम मैं बहुत जल्दी सोल्व कर दूंगा और तुमको तुम्हारा प्रॉब्लम सोल्व है, तुमको विश्वास दिलाना, क्योंकि हमको माता बहनों को बाहर निकालना है, ये सोच लेना। क्योंकि बहुत सारी सरकार की योजना चलती है लेकिन हम उसका कोई भी फायदा ले नहीं पाते हैं। ये घर बैठे रहते हैं, फायदा ले सकते हैं, अपने बच्चों को अच्छी शिक्षा दे सकते हैं, अच्छी स्कूल में पढ़ाई कर सकते हैं। इसलिए मैं पहले तुम्हारा काम करूंगा, लेकिन तुम्हारे लोग की फर्ज बनती है कि इनको उत्साही करो, ये भी आगे बढ़े साथ साथ में। मतलब वडोदरा शहर कांग्रेसना प्रवक्ता विशाल पटेलना माध्यमथी ये वोर्ड नंबर 4 में जे नागरिक संवाद राख्यो छे, एमां जे माताओ बहनों, जे युवानो, वडीलो बैठा है, एमने मोटा भागे जे प्रश्नों कीधा बधाने पाणीनी समस्या है। दुखनी बात ए छे के आ वोर्ड नंबर 4 એટલે વડોદરા શહેરના મેયર જે હતા, પ્રથમ નાગરિક જેને કહેવાય પિંકીબેન સોની, એ પોતે આ વોર્ડના કોર્પોરેટર છે। હવે શહેરના પ્રથમ નાગરિક મેયરના વોર્ડમાં જો આવી સ્થિતિ હોય તો આખા વડોદરા શહેરની શું દશા હશે, એ બહુ મોટો પ્રશ્ન છે। ત્યારે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું બીજેપીના નેતાઓમાં પાણી નથી। 30 વર્ષનું એક હતું શાસન ભાજપનું, તે છતાં આ વડોદરા શહેરની આવી હાલત છે। રોડ પર મોટા મોટા ખાડા, વડોદરાનું નામ આવ્યું ખાડોદરા, મચ્છરોનો ત્રાસ છે, બધા બહેનો ફરિયાદ કરે છે કે ભાઈ ગટરનું ગંદુ પાણી આવે છે। ત્યારે બહુ દુઃખની વાત છે કે 30 વર્ષ એક જ પક્ષ સત્તામાં રહ્યો, વિકાસની બૂમો પાડી, વિકાસ વડોદરાનો કે વિસ્તારનો ના થયો, કેટલાક ભાજપના નેતાઓનો થયો, અને આ લોકોએ જે ભ્રષ્ટાચાર કરીને વડોદરાને ખાડોદરા બનાવ્યું છે એનો જવાબ, એનો હિસાબ આ વડોદરાની પ્રજા માંગવાની છે। અને જ્યારે કોર્પોરેશન ચૂંટણી આવી ગઈ છે ત્યારે આવનારા દિવસમાં મને વિશ્વાસ છે કે આ પ્રજા કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકીને કોંગ્રેસે સત્તા સોંપશે। આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 4 માં મારી ટીમ દ્વારા નાગરિક સંવાદનું એક આયોજન કરવામાં આવ્યું। તમે જુઓ કે આનો હેતુ વોર્ડ નંબર 4 માં જે મેયરનો વોર્ડ છે ત્યાં પરિસ્થિતિ એક કડવી વાસ્તવિકતા છે। જે પ્રાથમિક પ્રશ્નો છે, નળ, ગટર, પાણી, રોડ, રસ્તા, તમામ મીડિયાના માધ્યમથી કેટલાય અહેવાલો પર પ્રકાશિત થયા, સ્પાર્ક ટુડે ન્યૂઝ બી ગ્રાઉન્ડ રિપોર્ટ જાહેર કર્યો, ત્યારે તમે જુઓ કે કડવી વાસ્તવિકતા અને ભારતીય જનતા પાર્ટીનું જે શાસનનું 30 વર્ષનું શાસન છે એનું એક બર્બરતા રીતે એક મોડેલ કેન્સલ થયું। ત્યારે મારા દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક નાગરિકો સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશેષ ઉપસ્થિતિમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું વિશેષ ઉપસ્થિતિમાં આ સંવાદનું આયોજન કરે છે। ફ્યુચરમાં જે આવનારા જે ઇલેક્શન છે એમાં જે નાગરિકોને જે મૂળભૂત પ્રશ્નોના જે સમસ્યાઓને હલ કરવા માટેનું એક સંવાદ છે, ત્યારે એક આ વોર્ડને નવી દિશા અને નવી દશા બદલીએ એ સૂત્રથી અમે નાગરિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું।